હવે આપ વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં 37,000 હેક્ટર જમીનમાં પથરાયેલી આંબાવાડીઓમાં ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતાના પગલે ખેડૂત આલમમાં ચિંતા જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ બદલાતા વાતાવરણને લઈ આંબાવાડીઓમાં આંબાના વૃક્ષો પર આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 30% જ મંજરી ફૂટી છે. આ ઉપરાંત શિયાળાની સિઝનમાં ઠંડીનું નહિવત પ્રમાણ તેમજ સતત પડી રહેલી ગરમીના કારણે મંજરી કાળી પડી ખરી જતા કેરીના પાકમાં અછત જોવા મળે એવી ભીતિ ખેડૂતો દર્શાવી રહ્યા છે. વધુમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કેરીનો પાક આ વર્ષે એક મહિનો પાછળ જતા કેરીનો પોષણક્ષમ ભાવ પણ ન મળી શકે એવી સ્થિતિ સર્જાશે. આવા સંજોગોમાં ખેડૂતોને જરૂરી સહાય સરકાર દ્વારા મળે એ આવશ્યક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં રહેતા નાગરિકો માટે આરોગ્યલક્ષી યોજનાનો લાભ આપવા માટે પીએમજય કાર્ડ દ્વારા યોજના લાભાર્થીઓને મેડિકલ યોજનાનો લાભ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 11 જુલાઈ 2023 થી 29 જાન્યુઆરી 2024 દરમિયાન વલસાડ જિલ્લામાંથી 10,489 પીએમજય યોજનાના લાભાર્થીઓને મેડિકલ સહાય આપવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 935 લાભાર્થીઓને 1,09,00,000 અને વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં 9,554 લાભાર્થીઓને કુલ 23,56,00,000 રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. લોકો માટે લાભદાયી પીએમજય યોજનાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા અને ચિંતા અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણોની મૂંઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમાચિહ્નરૂપ બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના 182 વિધાનસભા ક્ષેત્રોના અંદાજિત 2,993,00,000 રૂપિયાના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા મતવિસ્તારોના 4,932 જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. વલસાડ જિલ્લાની લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકના 1,344 રામભક્તો માટે અયોધ્યા સ્પેશિયલ ટ્રેન વલસાડ જિલ્લાના વાપી અને વલસાડથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. વલસાડ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને વલસાડ રેલવે સ્ટેશન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના ભદેલી ગામ ખાતે શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરના બીજા દિવસે મેડિકલ કેમ્પનું ઉદઘાટન આચાર્ય ડોક્ટર ગિરીશકુમાર એન રાણાના હસ્તે થયું હતું. તેમણે આ પ્રસંગે શિબિરાર્થીઓને તેમજ ગ્રામજનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે વધતા જતા ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો વળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. હમણાં જ આપે વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નવીન પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.